વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે ચર્ચા કરી ગયા બીજા ચેપ્ટરની એની આર્થિક વિકાસના લક્ષણોની ચર્ચા કરી. આજે આપણે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર બીજાની અંદર આર્થિક અને ખ્યાલની મર્યાદાઓ કઈ છે? તો આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવી શકે છે. તે ઉપરાંત આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવવામાં આવે છે, પરંતુ તે સાથે જ માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી અને માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. તે ઉપરાંત બીજું છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિને માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આર્થિક વિકાસ સાથે પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. આજે ભારતનો આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનું જીવન ધોરણ છે એ ખૂબ સુધારો થયો નથી. એટલે કે વિકાસ એટલે જીવન ધોરણ સુધારો એવું કહી શકાય નહીં. આ ત્રણ આપણે મર્યાદાઓ આગળ પણ આપણે ચર્ચાઓ કરી ગયા છે. આજે આપણે જે અભ્યાસ કરવા જઈએ છીએ એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત વિશે આપણે ચર્ચા કરીશું. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો અહીંયા આપણે જે છે એ આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા છે. જેમ આર્થિક વૃદ્ધિ માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકમાં વધારા સાથે સંબંધિત. આર્થિક ક્ષેત્રે માથાદીઠ આવક સાથે સંબંધિત, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વેચની સાથે સંબંધ છે. આર્થિક વિકાસની વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો એના પછીનો જે પોઈન્ટ છે એ આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તન આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં જાણે કે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં તેની ઉપલબ્ધ સાધનોની પૂર્ણ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં આપણે અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોનો વપરાશ કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિ જે વિકસિત દેશો સાથે સંકળાયેલી છે. આર્થિક વૃદ્ધિ કયા દેશ સાથે? વિકસિત દેશો સાથે સંકળાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસિત દેશ સાથે સંકળાયેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ જે પોઈન્ટ છે એ મુદ્દાઓ છે એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ છે એ આર્થિક વિકાસના કેટલાક નિર્દેશક છે. તો આર્થિક વિકાસના નિર્દેશકો દેશમાં આર્થિક વિકાસ થયો કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપે થયો અને દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો આપણે ધ્યાનમાં લેવા પડે છે. તો આવા પરિબળો કે બાબતોના આર્થિક નિર્દેશકો એના માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક દર અને આર્થિક કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમની સંખ્યા કે આંકડા રજૂ કરી શકાય છે. તેથી આર્થિક નિર્દેશન દ્વારા બે સમયગાળાના વચ્ચે બે દેશો વચ્ચે આપણે રાજ્યોનો આર્થિક દરની તુલના થઈ શકે છે. જેમ કે થર્મોમીટર શરીરનું તાપમાનમાં થયેલા ફેરફાર માપે છે. આપણે થર્મોમીટર હોય તો શરીરનું તાપમાન કેટલું છે એ જાણે કે થયેલા ફેરફાર, તાપમાનમાં થયેલા ફેરફાર વિશે આપણે જાણી શકીએ છીએ. તેમ આ પરિબળો દેશનો વિકાસ માપે છે. તો આર્થિક દરના કેટલાક નિર્દેશકો નીચે જોઈએ. તો આપણે જોઈએ છે આર્થિક દરના કેટલાક નિર્દેશકો આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, બીજું જીવનની ભૌતિકતા અને તેનો આ માનવ વિકાસનો આ ચાર જે પરિબળો છે એ માપદંડ છે તેને કહી શકાય. તો આપણે જોઈશું કે ચાર વિષયની ચર્ચા કરી તો રાષ્ટ્રીય વિકાસનો દર એના વિશે ચર્ચા કરી. તો રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિશે આપણે ચર્ચા કરીએ તો આ નિશાન
જો દેશની વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો હોય તો આપણે આર્થિક વિકાસ થયો એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આપણે આર્થિક વિકાસ થયો તેમ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. પણ આપણે એમ કહી શકાય જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો છે એમ આપણે કહી શકીએ છીએ. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધશે તો આર્થિક વિકાસ મંદ થયો હોય એમ કહી શકાય છે. પણ જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતા યાની કે અવસ્થા દર્શાવે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ એમ દર્શાવી શકીએ. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય આપણી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહટ સ્થિતિ ગણાય છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. આપણે કોષ્ટકમાં બતાવ્યું કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2014નો છે. 2014ની અંદર જે બધા દેશો છે નોર્વે, અમેરિકા, પછી શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, આ જે આપણે 6 દેશો છે એ 6 દેશોમાં 2014ની અંદર વિશ્વ બેંકને આર્થિક સર્વે 2015-16માં બહાર પાડ્યો તો આપણે જોઈ શકીએ છીએ કે નોર્વેને 2.2 છે રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિ દર, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3 અને પાકિસ્તાન 4.7. તો આપણે આના પરથી ખ્યાલ આવે છે કે આ કોષ્ટક પરથી આપણે કહી શકાય કે વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોની આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેમ આપણે કહીએ આના મતલબ ચોક્કસ ખ્યાલ કે કયા દેશમાં આર્થિક યાની કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે એ આપણને ખ્યાલ આવી શકે છે. તો તેમનો વિકાસ દર પણ કેટલો છે, વધારો કેટલો છે એ પણ આપણે કહી શકીએ છીએ કોષ્ટકમાં દ્વારા. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ભારત, ચીન, પાકિસ્તાન. તો આની અંદર આપણે જોઈએ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો દર છે આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય. ભારત છે એ આર્થિક વિકાસની અંદર રાષ્ટ્રીય આવકની અંદર ઝડપથી આર્થિક અર્થતંત્રમાં ઝડપથી વધી રહ્યું છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકા અગાઉ ખૂબ વિકાસ થઈ ગયો. અમેરિકા અને નોર્વેનો અગાઉ ખૂબ જ વિકાસ થઈ ગયો પરંતુ હવે 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. હવે આની મર્યાદાઓ કઈ છે તો આપણે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિની મર્યાદાઓ જણાવો તો આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રીય વૃદ્ધિ એને 3 મુદ્દાઓ બતાવ્યા છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. આ 3 એને રાષ્ટ્રીય આવકના વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવા કેટલીક મર્યાદાઓ છે. તો પહેલું આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. વ્યક્તિ ગણતરી, સેવા વપરાશી વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલીઓ, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરીક્ષણતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર આવા બધા કારણોથી દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર આપણે જાણી શકતા નથી. તેમાં રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણાય નહીં. બીજું છે વસ્તી. આપણે જે એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાનો કિસ્સો આપણે જોઈ શકીએ કે સાચો ખ્યાલ આવી શકતો નથી. આપણે રાષ્ટ્રીય આવક સાથે જાણી લીધું બરોબર, તેનો વિકાસ છે આપણે જાણી શકીએ નહીં. જે તે દેશની વસ્તીને ધ્યાનમાં લેવી જોઈએ. દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક કરતાં વધારે હોય, દેશની જે આપણી રાષ્ટ્રીય આવક છે એના કરતાં વસ્તી વધારે હોય, દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવક સાથે દેશની પણ જો ખૂબ વસ્તી વધારે હોય, રાષ્ટ્રીય વસ્તી વધારેનો વિકાસ દેશથી વધારે કહી શકાય નહીં. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. ત્રીજો ભાગ તો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ વિશ્વમાં ઉપયોગ
દરેક દેશમાં અલગ અલગ રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે, જેમાં ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય ઉત્પાદન, આવક અને ખર્ચ પદ્ધતિ મુખ્ય છે. કોઈ પણ એક પદ્ધતિ કરતાં વધારે બીજી પદ્ધતિની રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો દૂસરી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવક આંતરરાષ્ટ્રીય તુલના કાર્ય મુશ્કેલ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુશ્કેલ, એટલે કે દરેક દેશોની પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ છે. આને કારણે આ પદ્ધતિ પણ અલગ અલગ જોવા મળે છે. હવે આપણે જે પોઈન્ટ પર આવ્યા છે એ હવે આપણે માથાની આવક કેટલી છે અને માથાની આવકના નિર્દેશકની મર્યાદાઓ, તો આપણે સરળ રીતે આપણે કહી શકીએ કે જો દેશની માથાની વાસ્તવિક આવકમાં લાંબા કાળ સુધી વધારો થતો રહેતો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ આપણે કહી શકીએ છીએ. ચોક્કસ દેશની માથાની વાસ્તવિક આવકમાં સતત વધારો થતો રહેતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય છે. તેમ કહેવાય માથાની આવક એટલે સરેરાશ માથાની આવક. જો માથાની આવક શું સરેરાશ માથાની આવક, માથાની આવકની વ્યાખ્યા શું છે તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ વસ્તી પ્રમાણ, દેશની કુલ વસ્તીના પ્રમાણમાં ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય તેને માથાની આવક કહેવામાં આવે છે. માથાની આવક કહે છે. ફરીથી એક વખત દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી પ્રમાણ ભાગતા જે સરેરાશ આપને આવક પ્રાપ્ત થાય છે તેને માથાની આવક કહેવામાં આવે છે. આમ તો નિર્દેશન દેશની તુલના વસ્તીને ધ્યાનમાં, નિર્દેશન જે વસ્તીને ધ્યાનમાં લે છે તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય નિર્દેશન કરતા ચડ્યા કરશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ નિષ્ણાંતોએ માથાની આવકના નિર્દેશનને સ્વીકારતા હિમાયત કરી છે કે રાષ્ટ્રીય આવકની જેમ માથાની આવકમાં વધારો હોય, રાષ્ટ્રીય આવકને માથાની આવકમાં પણ વધારો હોય અને વધવાનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ છે એ ઊંચો ગણાય. જો માથાની આવક નીચા દરે વિકાસ દર પણ એનો નીચો હોય છે. જો માથાની આવકમાં વધારો થયો ન હોય તો વિકાસની સ્થગિતતા છે એમ આપણે કહી શકીએ છીએ. જો કોઈ દેશની માથાની આવક ઘટતી હોય તો વિકાસ પીછે પાછળ છે તેમ આપણે સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે? તો આર્થિક વિકાસનો અંતિમ હેતુ કે જીવન ધોરણ સુધારીને માનવ વિકાસને યાને ઊંચે લઈ જવાનો છે. માનવ વિકાસને શું છે? ઊંચે લઈ જવાનો છે અને તે માટે માથાની આવકમાં વધારો એક ઉત્તમ નિર્દેશન છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં, જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો સાચા અર્થમાં વિકાસ નથી. સાચા અર્થમાં આપણે વિકાસ કરી શકાય નહીં. તેથી જ માથાની આવકનો વધારો એક પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતો વધારાનું વધુ સારું નિર્દેશન છે એમ આપણે કહી શકીએ છીએ. માથાની આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. માથાની આવકમાં જે વધારો થાય છે એ લોકોની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી જ વિકાસનો યાની કે સાચો માપદંડ છે એમ કહી શકાય છે. આપણે કોષ્ટકમાં આપણે જોઈએ છે, કોષ્ટક બતાવ્યું છે તો આજે 6 દેશો યાની કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. તો માથાની આવક જોઈએ છે ડોલરની અંદર 2014 મુજબ સમપરિશક્તિ માપનું માપદંડ આપણે રજૂ કરેલું છે. તો વૃદ્ધિ દર આપણે બધા 1.1, નોર્વેનો, અમેરિકાનો છે 1.6, શ્રીલંકાનો છે 3.6, 3.5, ચીનનો છે 6.7, ભારતનો છે 6 અને પાકિસ્તાનનો 2.6. વૃદ્ધિ દર ટકાની અંદર આપણે દર્શાવ્યું છે એ પ્રમાણે તો કોષ્ટકમાં કહી શકાય કે ભારતની માથાની આવક 2014માં સમપરિશક્તિના માપદંડ મુજબ 5,457 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. નોર્વે કરતાં 11 થી 12 ગણી આપી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11 થી 12 ગણો વધારે છે તેમ કહેવાય. પરંતુ ભારતની માથાની આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે
તેમ આપણે કહેવાય. તો અહીંયા આપણે એમ કહી શકાય કે હવે એની મર્યાદા માથાદીઠ આવકની મર્યાદાઓ કઈ, તો આપણે મર્યાદાઓ કુલ 4 બતાવી એટલે માથાદીઠ આવકના નિવેશનની મર્યાદાઓ માત્ર અંદાજો. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. બીજું બધું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. શું બતાવે છે? માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. અને ચોથું છે સરખામણીની મુશ્કેલી. આ 4 મુદ્દા છે એની મર્યાદાઓ છે માથાદીઠ આવકની નિર્દેશન એ આપણે અને પાછું છે ભ્રામક નિર્દેશન. ભ્રામક નિર્દેશન છે એમ કહી શકાય. તો અહીંયા પેલું આપણે જોઈએ કે માત્ર અંદાજો દેશની રાષ્ટ્રીય આવકમાં દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય, તેથી તેના આંકડા આપણે લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. દેશની વસ્તી દર વર્ષે નથી ગણાતી. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણાય છે. કેટલા? 10 વર્ષે. એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડા માત્ર અંદાજ જ બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. તો રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક છે એ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. હવે માથાદીઠ આવક છે તે આપણે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને કારણે સારી સ્થિતિ જાણી શકાતી નથી. બીજું બધું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ આવક જ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય આપણે કોઈ નિર્ણય લેવો હોય દેશમાં તો દેશથી નિર્ણય લઈ શકાતી, દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે તો દેશની આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ છે આપણે કહેવાય. જો દેશની રાષ્ટ્રીય આવક વધે અને તેને એ આવકને આપણે સમાન રીતે વહેંચે તો જ આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. જો વહેંચણી અસમાન રીતે થઈ ગઈ હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી માથાદીઠ આવક રૂપે નિર્દેશક ખામી ભરેલું ગણાય છે. ચોથો પોઈન્ટ છે સરખામણીની મુશ્કેલી. આપણે ચોથો પોઈન્ટ જોઈ શકીએ કે દુનિયાના કેટલાક દેશોમાં માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે. જે તે દેશની માથાદીઠ દરેક દેશનું ચલણ અલગ અલગ છે અને એ રીતે એને માથાદીઠ આવક દર્શાવેલ હોય છે. તેને પ્રથમ અમેરિકા ડોલરમાં ફેરવવી પડે. તેમાં ફેરવવી પડે અમેરિકા ડોલરમાં પ્રથમ ફેરવવી પડે. ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશની આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. આપણે સૌપ્રથમ તો ભારત પાકિસ્તાન કોઈ પણ વિશ્વનો દેશ હોય એટલે અમેરિકન યાની કે ડોલર છે એમાં એ ચલણમાં ફેરવવી પડે અને આપણને સાચી આર્થિક દેશ ઊંચો છે કે નીચો છે તે આપણે જાણી શકીએ છીએ. દુનિયાના દેશોએ પોતાના દુનિયાભરનો દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તે પણ સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી તેઓની સાચી સરખામણી થઈ શકતી નથી. પાંચમું છે ભ્રામક નિર્દેશક છે. ભ્રામક નિર્દેશક છે. આપણે જોઈ શકીએ માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું નથી. આપણી જેવી માથાદીઠ બધા દેશ દરેક વ્યક્તિ દરેક નાગરિકને મળે તેવું નથી હોતું. માથાદીઠ આવકનું નિર્દેશન કરે છે તેના કરતાં છુપાવે છે વધારે. તેથી સાચો નિર્દેશન હોતો નથી. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. એના પછીનો જે પોઈન્ટ આવે છે આપણે આ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો. ત્યાં કે આર્થિક વૃદ્ધિના અને વિકાસનો તફાવત આપણે જાણ્યો. એના પછી 9 મુદ્દાઓ છે આર્થિક વૃદ્ધિના આર્થિક વિકાસના તફાવતમાં. એના પછી કે આર્થિક બધા નિર્દેશનો વિશે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર, માથાદીઠ આવક વૃદ્ધિ દર,
ચર્ચા અને તેનો આ માનવ વિકાસનો આ રાષ્ટ્રીય અને મિનિસ્ટ્રી મર્યાદાઓ વિના માનવીય આવક કોને કહી શકાય અને માનવીય કમ્યુનિકેશનની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જે આગળ ચર્ચા કરવાના છે એ છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો અને બીજું બધું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકની અંદર આપણે શિક્ષણનું પ્રમાણ 3 બાબતો આનો સમાવેશ કરેલો છે. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને 12 મૃત્યુ દર એના વિશે ચર્ચા કરી છે. પછી આપણે જે અપેક્ષિત આયુષ્ય કોને કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના એની મહત્વની બાબતો, સકારાત્મક બાબતો અને ભૌતિક ગુણવત્તા અને આજની હાલની સ્થિતિ છે એના વિશે. પછી જે આપણે કહેતો હોય માનવ વિકાસનો આંક. તો માનવ વિકાસના આંકના જે ઘટકો અને માનવ વિકાસ આંકના ઘટકોની બાબતોની અંદર અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને શિક્ષણ અને સાચું જીવન ધોરણ એની મુખ્ય બાબતો કઈ છે એના વિશે ચર્ચા કરી છે. આપણા 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો વિશે ચર્ચા કરી છે અને માનવ વિકાસ અહેવાલના તારણો અને માનવ વિકાસ આંકનું મહત્વ અને એની મર્યાદા આ ચર્ચાઓ છે એ આપણે પછીના આવતા વર્ગમાં કરશું. જેને કહી શકાય તો આપણે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના વિશે થોડુંક આપણે ચર્ચા કરી. દરેક નિર્દેશક શિક્ષણ, આયુષ્ય અને 12 મૃત્યુ ને 16ના ભાગ આપવામાં આવે છે. જે નિર્દેશન કામગીરીના આધારે 0 થી 16 ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણેય બાબતો દેશની મળેલા ગુણનો સરવાળો થાય છે. સરવાળે 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. જે આંકને તેને આંક તરીકે ઓળખાય છે. મહત્વની બાબતો જે આપણે બતાવી છે નિર્દેશનની અંદર એ આપણે 6 બતાવી છે. સકારાત્મક બાબતો આપણે 6 બતાવી છે. બરાબર. એની રચના વિશે તો આપણે જીવનની સુધારણા વિશે. પછી જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? જીવનની જો આર્થિક જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા એટલે શું? તો કે આર્થિક વર્ગનો હેતુ હંમેશા લોકોના જીવનમાં સુધારો કરવાનો હોય છે. લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય આ આર્થિક વિકાસનો હેતુ. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ છે એ બીજા દેશો કરતાં કેટલો વધારે છે કે ઓછો છે તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનું નિર્દેશન સ્વીકારવામાં આવે છે. આપણે બીજા દેશ કરતાં આપણે જે કહી શકાય કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં કેટલો સુધારો થયો છે કે નહીં, ગુણવત્તામાં તે વચ્ચે વધારે છે કે ઓછો છે એ જાણી શકાય છે. એમાં આપણે કહી શકીએ છીએ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું એની ચર્ચા છે એ આપણે આવતા વીકમાં કરીશું. આપણે એને કે જે આર્થિક વૃદ્ધિ વિકાસનો તફાવત, માથાની આવક એટલે શું, માથાની નિર્દેશનની મર્યાદાઓ અને રાષ્ટ્રીય મર્યાદાઓ એના વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આગળ આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિની મર્યાદા, આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યા, આર્થિક વિકાસના લક્ષણો અને મર્યાદાઓ એના વિશે આપણે ચર્ચાઓ કરી ગયા. તો આ બધું નોટબુકમાં વ્યવસ્થિત રીતે ઉતારજો, વાંચજો, એનો અભ્યાસ વ્યવસ્થિત કરશો તો કોઈ પ્રોબ્લેમ કે મુશ્કેલી આવી શકશે નહીં. અને આ નોટબુક એક અને જ્યારે સમય આપણે સમય મળે ત્યારે એ પાછું 2-3 વખત વ્યવસ્થિત વાંચી લેવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ જેને કહી શકાય આવતા વર્ષની અંદર પાછી આપણે જે જીવનની ભૌતિક ગુણવત્તાના આ કોને કહી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્તે.